દાહોદ જિલ્લામાં હોળીના પર્વ પર વર્ષોથી ચાલી આવતી પરંપરાઓ આજે પણ યથાવત જોવા મળે છે અને આદિવાસી સમાજના લોકો આજે પણ તેમની વર્ષોથી ચાલતી આવતી પરંપરાઓને વળગી રહ્યા છે। દાહોદ જિલ્લામાં હોળી બાદ આદિવાસી સમાજ ગોળ ગધેડાનો મેળો, ચાડિયાનો મેળો, ચૂલના મેળાઓ જેવા વિવિધ પરંપરાગત મેળાઓ યોજતા હોય છે। ત્યારે તેઓ જે એક આસ્થા અને શ્રદ્ધાથી ભરેલો મેળો જેને બાબા ગળદેવનો મેળો કહેવામાં આવે છે। હોળીના બીજા દિવસે એટલે કે ધૂળેટીના દિવસે ગુજરાત અને મધ્યપ્રદેશની બોર્ડર ઉપર આવેલા દાહોદના ખંગેલા ગામે ભરાતા આ બાબા ગળદેવના મેળામાં આદિવાસી સમાજના લોકો પોતાની માનતાઓ પૂર્ણ કરવા માટે આવે છે। લોકોની માનતાઓ પૂર્ણ થતા તેઓ બાબા ગળદેવના મેળામાં આવ્યા હતા અને ઢોલ ઢમકે આવેલા શ્રદ્ધાળુઓ તેમની સાથે બકરો અને દારૂ લઈને આવ્યા હતા, જેમાં ગોળ રાઉન્ડ મારી અને તે બાદ બાબા ગળદેવને દારૂની ધાર ચડાવવામાં આવે છે। તે બાદ માનતા અનુસાર જે તે વિધિ કરવામાં આવે છે અને બકરાની બલિ આપવામાં આવે છે અને 30 ફૂટ ઊંચા લાકડાના બનાવેલ થડ ઉપર માનતા રાખવા વાળા વ્યક્તિને ચડાવી તેને દોરડા વડે બાંધી અને 20 ફૂટ લાંબા લાકડાને નીચેથી મેળા પરિવારના લોકો દ્વારા ગોળ 2 રાઉન્ડ ફેરવી અને તે બાદ તેમને નીચે ઉતારી ઘરે મોકલવામાં આવે છે। વર્ષોથી એટલે કે 100 વર્ષ ઉપરાંતના સમયથી ચાલી આવતી આ અનોખી પરંપરા બાબા ગળદેવના મેળાનું સંગાડિયા પરિવારના સભ્યો દ્વારા આયોજન કરવામાં આવે છે। આ મેળાની મોજ માણવા માટે મોટી સંખ્યામાં માનવ મેળામાં ઉમટી પડ્યું હતું। મેળામાં કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે પોલીસ દ્વારા પૂરતો પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો। મારું નામ સંગાડા ફરીંગભાઈ શોભનભાઈ, ખંગેલા ગામ, નવાપુરા ફળિયું। અહીંયા ગુજરાત રાજ્યમાં ગળબાબાનો મેળો ફક્ત અને ફક્ત અહીં આ ખંગેલા નવાપુરા ફળિયામાં જ છે। અહીંયા વિધિ વિધાન પ્રમાણે નવાપુરામાં સંગાડિયા પરિવારના લોકો વિધિ કરે છે। ગામ તરીકે અહીંનું જે પણ કાર્ય બંદોબસ્ત માટે કે જે તે મેળાનું દેખરેખ માટે મેળા પરિવાર, જેમ કે પોલીસ પટેલ અમારા બાપ દાદા કહેતા આવ્યા, એમનો આ જે વંશ એ અહીંયા આવીને ધાર ધપેડા જે મેં કરવાનું એ કરે છે। અહીંયા ખંગેલા ગામે જે ગળબાબાનો મેળો છે, અમુક નાની મોટી માનતાઓ જે લેવામાં આવે છે, જેને કોઈ વંશ નથી, જેને કોઈ ઘર સંસાર ચાલતો નથી, ઘરની અંદર માંદગી હોય, સુખ શાંતિ માટે દરેક બાબતો માટે અહીંયા માનતા લેવામાં આવે છે। માનતા પૂરી થાય ત્યારે ગળબાબાનો જે ધૂળેટીના દિવસે જે માનતા મંગત માંગે એ મંગત પૂરી થાય ત્યારે અહીંયા બોકડાની બલિ ચડાવવા માટે આવે છે। ધાર મોઢાના દારૂની કરવામાં આવે છે। આદિવાસી સંસ્કૃતિ 1901થી આ મેળો ચાલુ છે। રમશુભાઈ કાળુભાઈ મેળા, હું જિલ્લા પંચાયત સભ્ય છું, ખંગેલાનો વતની છું અને હોળી ધૂળેટીનો તહેવાર વર્ષોથી પરંપરાથી ચાલતો આવે છે। ગળબાબાનો મેળો હોળીના બીજા દિવસે ચૂલનો મેળો, એને બાબા ગળનો મેળો તરીકે ઓળખવામાં આવે છે અને એમપી અને ગુજરાતની બંને રાજ્યની પબ્લિક ભેગી થઈને ગળબાબાના મેળાની ઉજવણી કરે છે। એમાં અમુક માનતાવાળાની માનતા સફળ થવાથી માનતા છોડવા માટે લોકો ભેગા થાય છે અને હર્ષોલ્લાસથી મેળાનું ઉજવણ કરે છે। મારું નામ રમશુભાઈ કાળુભાઈ મેળા।